વાપી રાજ્યમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા જે કોઈ પકડાઈ જશે તો તેની હવે ખેર નથી। ગુજરાત હાઈકોર્ટ ચાઇનીઝ દોરી અને તુક્કલ પ્લાસ્ટિક દોરી અને સિન્થેટિક માઝા પ્રતિબંધોનો અમલ કરવા માટે આદેશ કર્યો હતો। સરકારના જાહેરનામાની અમલવારી કરવા માટે ડુંગરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. પરમારે કપિલદેવ ભૂપેન્દ્ર કુમાર ચૌધરી અને પ્રભાતભાઈ ભીખાભાઈ રબારી ડુંગરા પોલીસ સ્ટેશન તથા બીજા પોલીસ સ્ટાફના પંચોના માણસો સાથે ડુંગરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલ શાંગફળિયામાં વૃંદાવન પાર્ક ઓમ સાઈ જનરલ સ્ટોરની દુકાનમાં પતંગ તથા દોરીની ફિરકીનું વેચાણ સારું રાખેલ છે। જે દુકાન જોતા ઈસમ હાજર હોય જેનું નામ ઠામ પૂછતા પોતે પોતાનું નામ વિકી ઉર્ફે રણજીત ભોલાપ્રસાદ જાણે ગુપ્તા જણાવેલ હતું। દુકાનમાં એક સફેદ થેલીમાંથી ચાઇનીઝ દોરીની રીલ મળી આવેલ છે। બહાર કાઢી ઘણી જોતા ચાઇનીઝ દોરીની રીલ ઉપર સ્કાય કંપનીનું પ્લાસ્ટિકનું રેપર લગાવેલ છે જેની કુલ કિંમત ₹500 લેખે કુલ કિંમત ₹6000 ગણી કબજે કરવામાં આવ્યો છે। તમામ મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયાવંશી।